વાત કરીશું સુરતની, જ્યાં પાંડેસરા વડોદ આવાસની હાલત દયનીય છે। આવાસમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને બાળકો પણ આ જ ગંદકીમાં રમવા માટે મજબૂર થયા છે। આખા વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે અને આ ગંદકીના પગલે સ્થાનિકોમાં ભારે રોષ છે। મહાનગરપાલિકાના જે કર્મચારીઓ છે તે સફાઈ માટે પણ ન આવતા હોવાનો આરોપ છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે વડોદ આવાસમાં। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। નરક સમા અહીં પરિસ્થિતિ છે, કચરાના ઢેર છે, સાથોસાથ જે ગટરિયા પૂર છે તે પણ જોવા મળી રહ્યા છે। જે નાના બાળકો છે તે આ ગટરિયા પૂર પાસે રમતા દેખાઈ રહ્યા છે। રોગચાળો ફેલાવાની ભીતિ સેવવામાં આવી રહી છે ત્યારે સ્થાનિક લોકોમાં પણ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યા છે, કારણ કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે સ્થાનિક કોર્પોરેટર આવતા હોય છે અને મત માંગતા હોય છે, પરંતુ ત્યારબાદ તેઓ અહીં જોવા નથી મળતા। જી બેન, હું આપને પૂછવા માંગીશ, શું સમસ્યા છે અહીં મૂળ? અહીંયા એવું છે કે કચરા સાફ કરવા આવે, કચરો ઢગલો વાળીને ચાલ્યા જાય, કોણ સાહેબ આવે કોઈ નહીં। પાણી બી ગટર ઉભરાય બધું, બસ પાણી બી પીવાનું સવારે 5-15 મિનિટ જેવું ગંદુ પાણી આવે, પછી પાછું થોડીક વાર રહીને અડધો કલાક રહીને પાછું ચોખ્ખું પાણી આવે। પછી ના, એવું કશું નહીં આવે। કોઈ સાહેબ, એક સાહેબ આવતો છે, પાણી ચેક કરીને ચાલ્યો જાય, એ બી ઘરમાં કચરા બી વારવા આવે તો આવી રીતે જમા કરીને ચાલ્યા જાય, બસ ના ઉચકીને પાછા લઈ નહીં જતા। તો સુરતમાં ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર આવી છે। સુરતમાં ઝી 24 કલાકના અહેવાલની અસર આવી છે। વડોદ આવાસ ખાતે સુરત મહાનગરપાલિકાના કમિશનર પહોંચ્યા હતા। મહાનગરપાલિકા કમિશનર એમ નાગરાજન આ આવાસ ખાતે પહોંચ્યા હતા, જ્યાંની સ્થિતિ આપણી ચેનલ ઝી 24 કલાકે બતાવી હતી। સુરત મહાનગરપાલિકાના કમિશનરે અધિકારીઓને ખખડાવ્યા પણ છે અને તાત્કાલિક આવાસમાંથી ગંદકી દૂર કરવાની સૂચના આપવામાં આવી છે। તો ઝી 24 કલાકના અહેવાલની અસર આવી છે। વડોદ આવાસ યોજનામાં લોકો કઈ રીતે રહેતા હતા તેનો અહેવાલ આપની ચેનલ ઝી 24 કલાકે પ્રસારિત કર્યો અને મહાનગરપાલિકા કમિશનર ત્યાં પહોંચી ગયા હતા। અધિકારીઓને તેમણે ખખડાવ્યા છે અને આ સ્થિતિમાં ઝડપથી સુધારો થાય તે માટેની જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે। બે દ્રશ્યો અમે આપને ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। વડોદ આવાસ યોજનાના દ્રશ્યો છે, જ્યાં પારાવાર ગંદકી જોવા મળી રહી છે। જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય છે, ગટરિયા પૂર આવે છે, લોકો આવી સ્થિતિમાં રહેવા મજબૂર છે અને આપની ચેનલ ઝી 24 કલાકે આ લોકોની વ્યથા તંત્ર સુધી પહોંચાડી તંત્રની આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો અને ખુદ મહાનગરપાલિકાના કમિશનર ત્યાં દોડી ગયા હતા, અધિકારીઓને ખખડાવ્યા હતા અને આ સ્થિતિમાં ઝડપથી સુધારો થાય તે માટે સૂચના આપવામાં આવી। પાલિકાએ તમામ જે કમિશનર છે તેમણે વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। પહેલાના દ્રશ્યો અને પછીના બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। ઝી 24 કલાક કેવી રીતે જનતાનો અવાજ બન્યું, કેવી રીતે તેણે જનતાની સમસ્યાને તંત્ર સુધી પહોંચાડી હતી, તંત્રને ઢંઢોળ્યું અને જનતાની જે સમસ્યા છે તેનું નિરાકરણ લાવવાનો અમે પ્રયાસ કર્યો હતો।